મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વૈશ્વિકના જે યુદ્ધના ભડકા છે તેને લઈને ક્યાંક પ્રાઇમરી અને સેકન્ડરી જે શેર બજાર છે તેને આગામી દિવસોમાં કેટલી અસર રહેશે ત્યારે રાજકોટથી મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી. આપણે એમની સાથે સીધી વાત કરીશું. શું કેવું છે અત્યારની જે સ્થિતિ છે પરેશભાઈ, ખાસ તો મિડલ ઈસ્ટના જે યુદ્ધના ભડકા ચાલી રહ્યા છે, શેર બજારમાં તેની અસર પ્રાઇમરી અને સેકન્ડરીમાં કેવી છે? ખાસ કરીને સેકન્ડરીમાં તો આપણને અત્યારે દરરોજ માર્કેટ ડાઉન જોવા મળી રહ્યું છે. એફઆઈઆઈની સતત વેચવાલી છે. બીજી બાજુ ક્રૂડ અને ગેસના ભાવો વધી રહ્યા છે. એક્સપોર્ટરોને પણ મોટા પાયે નુકસાન જઈ રહ્યું છે. શિપમેન્ટ નથી થઈ રહ્યા, શિપમેન્ટ થઈ ગયા છે, મધદરીએ ફસાયેલા છે. ઇન્સ્યોરન્સ કોઈ કંપનીએ શિપમેન્ટના લેતી નથી. બીજી બાજુ માલ તૈયાર છે કંપનીઓનો, પણ શિપમેન્ટમાં શીપ મળતી નથી. $4,000 શિપમેન્ટના ભાવો વધી ગયા છે. એટલે કે બજારમાં ચારે બાજુ દશા ખરાબ છે એવું કહી શકાય. એફઆઈઆઈ વેચી રહી છે. પ્રાઇમરી માર્કેટની પર્ટિક્યુલર વાત કરીએ તો 10માંથી 7 આઈપીઓમાં નેગેટિવ લિસ્ટિંગ અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે કે પ્રાઇમરી માર્કેટની હાલત ખરાબ છે, સેકન્ડરી માર્કેટની હાલત ખરાબ છે. વધુમાં ખાસ એ કહેવાનું છે કે 1 એપ્રિલથી એસટીટીમાં પણ વધારો આવી રહ્યો છે. એટલે કે એસટીટી જો વધારો આવશે તો એ વધારે ખરાબ અસર કરશે બજારને. એટલે કે ચારે બાજુ સમાચારો એવા છે જે જેને લઈને બજારમાં અત્યારે મંદીનો માહોલ છે. અને આ મંદી જ્યાં સુધી યુદ્ધ પૂરું નહીં થાય ત્યાં સુધી તો રહેશે જ, પરંતુ 2-3 મહિના હજુ બજારમાં ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે શેર બજારનું ક્યાંક નેગેટિવ માર્કેટ કકડભૂસ થવાની તૈયારીઓ, આની ડાયરેક્ટ કોઈ શેર બજાર કરતું એની ઉપર કેવી અસર રહેશે ઇન્ડિવિજ્યુઅલ? હા, નાના રોકાણકારો અત્યારે હતપ્રત છે, નિરાશા છે નાના રોકાણકારોમાં. ખાસ કરીને ડિસઇન્વેસ્ટમેન્ટના જે પ્લાન છે સરકારના, એ પણ અટવાયેલા પડ્યા છે. 10 દિવસ પહેલા એક ઓએફએસ આવેલું, એમાં પણ ડિમાન્ડ 0 જોવા મળેલી. એટલે કે ઓવરઓલ જોવા જાય ને તો નાના રોકાણકારોનો પોર્ટફોલિયોમાં આશરે 50%થી વધુનું ધોવાણ થયું છે. એટલે હવે નવું રોકાણ કરવા ઇન્વેસ્ટર આવવા કોઈ તૈયાર નથી. યુદ્ધની સ્થિતિ છે, બજારનો માહોલ ખરાબ છે, સેન્ટિમેન્ટ ખરાબ છે. નજીકના દિવસોમાં કોઈ તાત્કાલિક મોટી તેજી થઈ જાય એવું લાગતું નથી, પરંતુ જો જૂના ભાવો આવી જાય ને તો પણ સારી સ્થિતિ કહેવાય. એટલે કે લોકોમાં ડરનો માહોલ છે અને નવું રોકાણ આવી નથી રહ્યું. દરમિયાન મ્યુચ્યુઅલ ફંડનો પણ જો ઇનફ્લો ઘટશે અને એસઆઈપી જો બંધ થશે તો એ વધારે તકલીફ પડશે ને નાણાકીય સંસ્થાઓને શેરો ખરીદવામાં તકલીફ પડશે. સ્થિતિ થાળે પડતા અંદાજિત કહી શકાય કેટલો સમય લાગી જશે, અથવા તો યુદ્ધનું વિરામ થાય ત્યારે સ્થિતિ થાળે પડશે, શું કહું? ખાસ કરીને હું કહી શકું કે 26-27ના પહેલા ક્વાર્ટરના જ્યાં સુધી રિઝલ્ટ ન આવી જાય કંપનીઓના, ત્યાં સુધી નાના રોકાણકારોએ દૂર રહેવું જોઈએ. કેમ કે 3 મહિના પહેલા ક્વાર્ટરના રિઝલ્ટ કેવા આવે છે તે દરમિયાન આ યુદ્ધના પરિણામોનું પણ આવી જશે. બીજી બાજુ 15 માર્ચે એડવાન્સ ટેક્સના કેવા આંકડાઓ આવે છે એ પણ જોવાના રહેશે. એટલે 2 થી 3 કારણો એવા છે કે જેને લઈને કહી શકાય કે 3 મહિના પછી બજારમાં કદાચ પરિસ્થિતિમાં સુધારો જોવા મળે. આ હતા આપણા સાથે જોડાયા હતા શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી, જેઓએ કહ્યું કે પ્રાઇમરી અને સેકન્ડરી જે અત્યારે માર્કેટની અસર છે તે નેગેટિવ છે અને 26-27 સુધીના જે રિઝલ્ટ આવે ત્યાં સુધી કહી ન શકાય. ત્યારે નાના રોકાણકારો ઉપર પણ અત્યારે ભારે જોખમ વર્તાઈ રહ્યું છે. પ્રતિપાલ સિજાલા, પૂંછાપ ડિજિટલ, રાજકોટ.